આમ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ છે એ છેલ્લા ઘણા સમયથી આમ તો પોલીસ પકડથી દૂર રહેતા આરોપીઓને પકડવાનું એક ઓપરેશન કારાવાસ પણ ચલાવે છે અને આને અનુસંધાને જ ઘણા એવા આરોપીઓને ગુજરાત પોલીસે દબોચી પણ લીધા છે। પરંતુ આ બધા વચ્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। કારણ કે મોટી સફળતા એટલે છે કે દેશભરની પોલીસને 20 વર્ષથી જે કુખ્યાત આરોપી હફાવી રહેલો હતો એ ઈરાની ડેરાના માસ્ટર માઇન્ડ અને આંતરરાજ્ય ગેંગના સરદાર આબિદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને લાલગેટ વિસ્તારમાંથી ગુપ્ત ઓપરેશન પાર પાડીને તેમને ઝડપી પાડ્યો છે। કોણ છે રહેમાન ડકેત, કેવી રીતે સુરત પોલીસે સ્પેશિયલ ઓપરેશન વડે તેમને પકડી પાડ્યો અને રહેમાન ડકેતનું નેટવર્ક કેટલા રાજ્યોમાં ફેલાયેલું હતું અને છેલ્લા કેટલાય સમયથી તે કેવી રીતે પોલીસને ચકમો આપીને તેનાથી દૂર રહેતો હતો, આજે તેના વિશે જ ચર્ચા કરવી છે। સાથે સાથે રહેમાન ડકેતની વૈભવી જીવનશૈલી પણ કેવી છે એની પણ આજે આપણે વાત કરવી છે। 14 રાજ્યોમાં ગુનાખોરીનો નેટવર્કનો સરદાર તરીકે ઓળખાતો રાજુ ઈરાની એ નકલી સીબીઆઈ અધિકારી સાધુ બાવાના વેશમાં લૂંટ અને લોકોને જીવતા સળગાવવાના પ્રયાસ અને MCOCA જેવા કડક કાયદા હેઠળના ગુનાઓ સાથે 20 વર્ષથી વધુ સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો। ભોપાલના ઈરાની ડેરામાંથી ગેંગ ઓપરેટર કરતો આ ડકેત એ લૂંટના પૈસાથી લક્ઝરી કારો, મોંઘી સ્પોર્ટ્સ બાઇક અને અરબી ઘોડાનો શોખ પૂરો કરતો હતો। જોકે સુરત પોલીસ બાતમીના આધારે આ મોસ્ટ વોન્ટેડ ગુનેગારને કોઈ ગોળીબાર વગર દબોચી લીધો છે, જેનાથી દેશભરમાં ફેલાયેલા ખતરનાક ગેંગની કમર તૂટી ગઈ છે અને અનેક વર્ષોથી વણ ઉકાયેલા ગુનાઓના રહસ્યો પણ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે। કારણ કે એવા કેટલાય ગુનાઓ છે જેમની સાથે રહેમાન ડકેતની કડીઓ જોવા મળે છે। સુરતને પોતાનું નવું ટાર્ગેટ બનાવવા ગયોને પકડાયો, આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ શું જણાવ્યું, આવો એ આપણે પહેલાં સાંભળીએ। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય અને અલગ અલગ રાજ્યોની ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની, જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારના ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે, એ સુરતમાં આવ્યો છે। એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે। રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા। 2013-14થી ત્યાં 13-14 વર્ષથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ 6 ગેંગનો મુખ્ય સૂત્રધાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી એક વૈભવી જીવન જીવવાવાળા છે, ખૂબ પૈસા ટકે સુખી માણસ છે, લક્ઝરિયસ કારો, લક્ઝરિયસ બાઇકો, ઘોડા વગેરે રાખે છે। જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની, કે કોઈ ડુપ્લિકેટ સીબીઆઈ ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતર વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે। એ સિવાય જમીનો ખાલી કરાવવાનું, વેપન સાથે પકડાવવાનું, પછી એ ઉપરાંત ધાર્મિક બાવા સાધુ બનીને એમની પાસેથી વેશ ધારણ કરી લોકોના ઘરેણાં લૂંટી લેવા, મોબાઈલ લૂંટી લેવા, આવા અલગ અલગ એમઓ હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ જાકીર ઈરાની છે। આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં 2 કે 3 માણસો આ એમોથી કામ કરશે, બીજા 2 તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે। એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનું અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય। રાજુ ઈરાની અગાઉ 10થી 12 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, અત્યારે 6થી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે, હજી પૂછપરછ ચાલુ છે। એમના વિરુદ્ધ એમનું જે રાજુ ઈરાનીનું 14 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે, 6થી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતાં નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યાએ જવાનું। ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા 150થી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતા ત્યાં 34થી વધુ પુરુષો, 10થી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા।
ત્યારે પણ રાજુ ઈરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો. સ્ત્રીઓને એણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે એમની પાસેથી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમને જ્યારે કોઈ પોલીસને ઇન્ફોર્મેશન એમની આપે છે તો એમના જ એક સાગરીત સાબિર અલીએ પોલીસને ઇન્ફોર્મેશન ત્યાંના એક માણસે આપી હતી, તો બંને ભાઈઓએ એમને ઘરમાં પૂરીને આખું ઘર સળગાવી દીધેલું. એ ગુનામાં પણ એ નાસ્તો ફરતો છે અને એના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે એ પહેલાં જ સુરત પોલીસ દ્વારા, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પકડી પાડવામાં આવેલ છે. ક્યાંથી પકડવામાં આવ્યો અને રહેમાન ડકેત કેમ કહેવામાં આવે છે? એની ત્યાં જે રહેમાન ત્યાં ઈરાની ડેરા છે એ વિસ્તાર લયારીને સાથે કદાચ બોલાને કનેક્ટ કરીને કરવામાં એનું નામ ત્યાં રહેમાન ડકેતના નામથી પણ લોકો એને ઓળખે છે. કોઈ ફિલ્મ પાત્ર સાથે એને સરખાવવામાં આવે છે? ત્યાં ઈરાની ડેરામાં ખૂબ ફેમસ છે. અન્ય 6 રાજ્યોમાં તો હાલમાં 6થી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે, 14 રાજ્યોમાં નેટવર્ક છે અને હવે તો એ ફિલ્ડમાં જે લૂંટધાડ કરવા, ચોરી કરવા નથી જતો, પણ છતાં પણ આ તમામ ગ્રુપો જે જાય છે એનો મેઇન ગેંગ લીડર એ રાજુ ઈરાની છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની, જે ઈરાની ડેરા તરીકે ઓળખાતો, જે કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, તે સુરતમાં આવ્યો છે. આ બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ અનેક રહસ્યો ખુલવા માંડ્યા છે. તે ભોપાલમાં રહેમાન ડકેતના નામથી પ્રખ્યાત છે. આરોપી છેલ્લા 13થી 14 વર્ષથી અમનનગર સોસાયટીમાં રહે છે. તે અલગ અલગ 6 ગેંગનો સૂત્રધાર અને ગેંગ લીડર પણ છે. તે અને તેનો ભાઈ ઝાકીર અલી અત્યંત વૈભવશાળી જીવનશૈલી પણ જીવે છે અને આર્થિક રીતે પણ ખૂબ સધર છે. તેઓ મોંઘી લક્ઝરી કાર અને બાઇક રાખવાના પણ શોખીન છે. આ ગેંગના સભ્યો નકલી સીબીઆઈ ઓફિસર બનીને અથવા ધાર્મિક સાધુનો વેશ ધારણ કરીને લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે. રાજુ ઈરાની એટલે કે ડકેતનું 14 જેટલા રાજ્યોમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે. આ ગેંગની કાર્ય પદ્ધતિ મુજબ દરેક ગેંગમાં 3થી 4 લોકો એ ગુનાને અંજામ આપે છે અને અન્ય 3થી 4 લોકો એ લૂંટનો મુદ્દામાલ સગે વગે કરી દે છે, જેથી જો ગેંગનો કોઈ વ્યક્તિ પકડાય તો પણ પોલીસના હાથે મુદ્દામાલ ના લાગે. જ્યારે પોલીસ આ આરોપીઓને પકડવા જાય છે ત્યારે તેઓ પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હોય છે. રાજુ ઈરાની અત્યાર સુધીમાં લગભગ 10થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને હાલમાં તેઓ 6થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ પણ છે, જે અંગે તેની પૂછપરછ પણ હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે શરૂઆત કરી છે. રહેમાન ડકેતનું નેટવર્ક જે 14 રાજ્યોમાં ફેલાયેલું છે, તે એક રાજ્યમાં ગુનો કરીને જો તેનું નામ ખુલે તો તરત જ બીજા રાજ્યમાં નાસી જાય છે. ડિસેમ્બર માસમાં જ્યારે ભોપાલ પોલીસના 150 જેટલા જવાનોને ઈરાની ડેરામાં કોમ્બિંગ હાથ ધર્યું હતું, ત્યારે પણ તે મહિલાઓને આગળ કરી ત્યાંથી છટકી ગયો હતો. તે સમયે પોલીસ ત્યાંથી અસંખ્ય બાઇક કબજે કરી હતી. આમ તો રહેમાન ડકેતે પોતાની લક્ઝરી લાઈફ માટે ખૂબ જ જાણીતો છે. ઈરાની લૂંટારીઓ સાથેના જૂના સંબંધોને કારણે તેમને રહેમાન ડકેત નામ અપાયું હતું. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કે સાગરીત પોલીસને તેમની જાણકારી આપે તો તેઓ તેને ગંભીર નુકસાન પણ પહોંચાડતા હતા. આવી જ એક ઘટનામાં બાતમી આપનાર વ્યક્તિને તેના જ ઘરમાં પૂરીને આ ગેંગે આખું ઘર સળગાવી દીધું હતું, જે કેસમાં તે નાસ્તો ફરતો હતો. આરોપી સુરતમાં કોઈ નવા ગુનાને અંજામ આપે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે તેમને દબોચી લીધો છે. તે જ્યાં રહે તે વિસ્તારમાં ઈરાની ડેરા તરીકે જાણીતો છે. કદાચ ઈરાની લૂંટારુઓ સાથે તેમનો જૂનો સંબંધ અથવા તેની ગુનાહિત કાર્યશૈલીના કારણે જ તેને રહેમાન ડકેત કહેવામાં આવે છે. માસ્ટર માઇન્ડ વિરુદ્ધ MCOCA હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. રાજુ ઈરાની સામે દેશભરમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હરિયાણાના ગુરુગ્રામમાં કલમ 392 હેઠળ લૂંટ, તો ઉત્તર પ્રદેશના બહરાઈમાં છેતરપિંડી અને લૂંટ, તો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં પણ વર્ષ 2022થી 420ના ગુનામાં તે વોન્ટેડ છે. તેનું ગુનાહિત સામ્રાજ્ય આખા ભારતના નકશા પર ફેલાયેલું છે. મહારાષ્ટ્રમાં તેની ગેંગ એટલી સક્રિય હતી કે થાણેના કબૂર પાવડી પોલીસ સ્ટેશનમાં તેની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ એટલે કે MCOCA હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આ કાયદો અત્યંત કડક માનવામાં આવે છે અને જે સાબિત કરે છે કે તે એક સંગઠિત ગુનાખોરીનો એક માસ્ટર માઇન્ડ છે. અને એ રહેમાન ડકેત કોણ છે? રહેમાન ડકેતનું આ સામ્રાજ્ય કેવી રીતે ઊભું થયું, હવે આપણે તેમની વાત કરીએ તો આરોપીનું આખું નામ આબિદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે
રહેમાન ડકેત અસ્મત અલી ઈરાની છે તે ભોપાલના કરોદ વિસ્તારમાં આવેલી શિયા મસ્જિદ પાસેની અમન કોલોનીનો રહેવાસી છે. પોલીસ રેકોર્ડ પર તો તે માત્ર એક ચોર કે લૂંટારો નથી, પણ એક ગેંગ લોર્ડ છે. અનેક રાજ્યોમાં સક્રિય અનેક પેટા ગેંગોનું સંચાલન કરે છે. રાજુ ઈરાની માત્ર લૂંટારો જ નથી, પણ ક્રૂર માનસિકતા ધરાવતો એક આરોપી છે. રાજુ ઈરાની અને તેનો ભાઈ ઝાકીર અલી મોજ શોખથી જિંદગી જીવતા હતા. લૂંટના પૈસામાંથી તેમણે લક્ઝરી કારોનો કાફલો જમા કર્યો હતો. તેમને અરબી ઘોડા પાડવાનો અને મોંઘી સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનો પણ શોખ છે. ગુનાના પૈસાથી વૈભવી જીવન જીવતા આ ભાઈઓ ઈરાની ડેરામાં ડોન જેવો મોભો ધરાવતા હતા. આરોપી રાજુનો ગુનાહિત ઇતિહાસ લગભગ ઈસવીસન 2006થી શરૂ થાય છે, જ્યારે તેની સામે પહેલીવાર ભોપાલની અંદર અપહરણનો કેસ નોંધાય છે. ત્યાર પછી 2014, 2015, 2016 અને 2020માં સતત ગંભીર હુમલા અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાતા રહ્યા હતા. પુણેમાં 2013ની અંદર ભિવંડીમાં તો 2017માં પણ તેણે ગુનાઓ આચર્યા. માત્ર ઉત્તર કે મધ્ય ભારત નહીં, પણ 2019 અને 20માં કલકત્તાના ગ્રીસ પાર્ક અને શ્યામપુરા વિસ્તારોમાં પણ રાજુએ અનેક લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો. પશ્ચિમ બંગાળ પોલીસ પણ લાંબા સમયથી તેની કુંડળી શોધી રહી હતી, પરંતુ રહેમાન ડકેત કોઈના હાથમાં નહોતા આવતો. ગેંગના સભ્યો માટે કોર્પોરેટ લીડરની જેમ તેઓ કામ કરતો હતો. રાજુ ઈરાની તેની ગેંગના સભ્યો માટે એક કોર્પોરેટ લીડરની જેમ કામ કરતો. જો કોઈ ગેંગનો સભ્ય પકડાય તો તેના જામીન કરાવવા, વકીલ રોકો અને તેમના પરિવારના ભરણપોષણની જવાબદારી પણ રહેમાન ડકેત ઉપાડતો હતો. બદલામાં તે દરેક લૂંટમાં એક મોટો હિસ્સો મેળવતો હતો. આ સંગઠિત માળખાને કારણે તેની ગેંગ વર્ષો સુધી પોલીસથી બચી શકી હતી. ગેંગના સભ્યોને પોલીસની માફક જ વર્તવાની ટ્રેનિંગ આપતો ભોપાલનો ઈરાની ડેરા વર્ષોથી પોલીસ માટે એક પડકારરૂપ રહ્યો હતો. રાજુ ઈરાની આ ડેરાનો સર્વા ગણાતો હતો. અહીંથી જ આખા ભારતનું નેટવર્ક અપડેટ થતું હતું. રાજુ અહીં બેસીને ટીમો નક્કી કરતો કે કોઈ ગેંગ દક્ષિણ ભારતમાં જશે, કઈ પશ્ચિમમાં. તે ગેંગના સભ્યોને હિન્દીમાં પોલીસ જેવો પ્રભાવ કેવી રીતે પાડવો તેની ટ્રેનિંગ પણ આપવામાં આવતી. તો સાથે સાથે વૃદ્ધો અને એકલા ફરતા નાગરિકોને સીબીઆઈ અધિકારીની રોફ આપીને લૂંટફાટ કરતા હતા. આ સમગ્ર ગેંગની સૌથી મોટી ખાસિયત તેમની નકલ કરવાની ક્ષમતા હતી. તેઓ મોટાભાગે સફારી સૂટ પહેરીને ફરે અને પોતાની ઓળખ એ સીબીઆઈ અધિકારી કે ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે આપે. વૃદ્ધો અને એકલા જતા નાગરિકોને ટાર્ગેટ કરે. તેઓ પોલ વીઝ હોવાનો રોપ જમાવે છે. આગળ ચેકિંગ ચાલુ થાય છે. તમે સોનાના દાગીના પહેરીને કેમ ફરો છો એવું કહીને તેઓ લોકોના ઘરેણાં કઢાવે અને રૂમાલમાં લપેટીને આપવાના બહાને નજર ચૂકવી અસલી ઘરેણાની ચોરી કરી લે છે. ખંજવાળ આવે એવું કેમિકલ ફેકિંગને ગેંગ સમાન લૂંટતી હતી. રાજુ ઈરાનીની ગેંગ બેંકો કે મોટા જ્વેલરી શોરૂમની બહાર વોચ રાખે. જ્યારે કોઈ વ્યક્તિ રોકડ રકમ કે દાગીના લઈને નીકળે ત્યારે ગેંગના સભ્યો તેમના કપડા પર ગંદકી અથવા ખંજવાળ આવે તેવું કેમિકલ ફેંકે અને ભોગ બનનાર વ્યક્તિ જેવું પોતાનું ધ્યાન કપડાં સાફ કરવામાં ભટકાવે તે જ સેકન્ડે ગેંગના સભ્યો તેમનો કિંમતી સામાન લઈને ગાયબ થઈ જાય છે. આ કામ એટલી ઝડપથી થાય છે કે ભોગ બનનારને લૂંટાયાનો અહેસાસ પણ ઘણીવાર ઘરે ગયા પછી થાય છે. તો અનેક વખત સાધુ બાવાના વેશ ધારણ કરીને પણ લોકોને લૂંટતી આ ગેંગના સભ્યો માત્ર અધિકારી જ નહીં, પરંતુ સાધુ બાવા બની જતા જ્યોતિષ કે વિધિના નામે તેઓ ઘરમાં પ્રવેશ કરે અને ઘરના સભ્યોને કે આજીવન જે મૂડી હોય છે એ લૂંટીને ચાલ્યા જતા હોય છે. આવડી મોટી ગેંગને અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને તેમના મુખ્ય સૂત્રધાર જેઓનું નેટવર્ક ભારતના લગભગ 20 રાજ્યો સુધી ફેલાયેલું હતું, જેમને છેલ્લા 15 વર્ષથી 20 જેટલા રાજ્યોની પોલીસ પકડી નહોતી શકી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે એક સ્પેશિયલ ઓપરેશનથી પકડી પાડ્યો છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને આપણે સરાહનીય ગણીએ છીએ. હવે આપણે કોર્ટ પાસે પણ આશા રાખીએ છીએ કે રહેમાન ડકેતને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી આવનારા સમયની અંદર દેશની અંદર કે રાજ્યની અંદર આવા કોઈ કુખ્યાત આરોપીઓ ફરી પેદા ના થાય. આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.